કેમ છો બધા મજામાં મજામાં છું. તમારું બધાનું સ્વાગત છે નવા બ્લોગમાં. ઘણા દિવસ પછી આજ બ્લોગ બનાવ્યો છે. આજ થોડાક નવીરા છે એટલે બનાવ્યો છે. એટલે નવીરા કામ તો શરૂ છે. જો જાહેર બોલ બાજરી પાણી વાળવાનું શરૂ છે. આમ 7-8 પાયા છે ને હવે અહીં સડાયું પાછું. પહેલાં ઓલ કે રીંગણી સોંપતા ડુંગળી તેમાં રીંગણી સોંપીને પાઈ દીધી છે ને હવે બાજરીમાં સડાયું. બાજરી કેવી છે એ કોમેન્ટમાં કહી દેજો. જો આમ મોરે આવ્યો છે. ઘણા આંબાને મોર આવ્યો. આ આંબાને મોર આવ્યો. આવું છે અત્યારે. હમણાં નવીરા નહોતા ને કામ બહુ હતું એટલે બ્લોગ બનાવવાનું એમ નહોતો રહેતો. ભાઈ ગયો છે ડીઝલ લેવા. બોલ કે જાહેર વાવો છે ડીઝલ લેવા છે. મા ઉપર ગયા છે વાવણીઓ લેવા ગામમાં. લઈને આવે પછી જાહેર વાવી ગઈ પછી મળું તમને. શેણે પાકી જશે તમને દેખાડી પાછા. એટલે આમ બાકીને વાટવાની બસમાં કેક લીલા છે. જો આપણી જાહેર તે મસ્ત મજાની થઈ ગઈ છે. આઈને કે વાટવાનું શરૂ હતું. વિડીયો ચાલે છે બીજા રહીજો. ચેનલમાં ન હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. તમે કોમેન્ટમાં કહી દેજો ડેઈલી બ્લોગ બનાવવું કે નહીં. ત્યારે આપણે બાજુ પાણી વાળતા હોય ને જઈશું. ધીમી પડી મોટર જોવા જઈશું. પાણી તો જ આવે છે પછી જઈશું. આ જાય પછી તમને બતાવું નેરમાં કેટલું પાણી આવે છે. નેરે પડી ગયા છે. જો નેર હાવ ખાલી થઈ ગઈ છે. જો આપણી મોટર જોઈ રહ્યા. ચાલો પછી પાછા પાછી વાળીએ. પાણી તો જેટલું એટલું આવે છે. જાવું જેટલું પાણી આવે છે થોડું ધીમું પડી જાય છે. મોટર બંધ કરી દે. બાજરી કેવી પૂગ્યા હતા તેજો છે એટલે બીજું નથી દેખાતી. કેવી છે જેવી તેવી દેખાય છે. પછી અને એમ તો પાછા આવીશું આપણે. પાણી વાળ્યું પાણી એટલું આવે જવું પછી મોટર બંધ કરી દે. તો આ આંબાને તે મોર આવેલો છે. એટલું બધું નથી દેખાતો. આજકાલ ઘણા આંબાને મોર આવેલ છે. વિડીયો ચાલે છે બીજા રહીજો. ચેનલમાં ન હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. પછી તમને હાથના રીંગણી સોંપી બતાવું. શેણા માટો મારવા આવ્યો છે. જો શેણા છે. ઓલું એક ડગલું લીલું છે. બાઈક ફરતે હુકાઈ જાય ને આ વશમાં થોડાક છે. બાઈક બધા હુકાઈ જાય વાટવાનું. બે દિન નહીરા પડી એટલે શૂટ કરવાનું છે. આપણે જાહેર વાવી તમને બતાવું. ઘણા દિવસ પછી આટો મારવા આવ્યો છે. હમણાં લગ્નમાં થાય તો હાથમાં વાર છે થોડીક. જો સીણા હુકાઈ જાય એટલે વાટ લેવાના. જાહેર દેખાડું તમને જઈને ઉપર નીકળેલા તરા પછી જાહેર વાવી જાહેર પાવા હાટું લાઈન લેવા ગયા. પાઇપ હાલો જાય ને પછી તમને જાહેર બતાવું. જો સીણા હુકાઈ ગયા. ઓઇલ કરી જાહેર વાવી એટલે તમને બતાવું. તો મિત્રો આંબા મોર કેટલો આવ્યો. ઘણા આંબાને આવેલ છે. જો આ આંબાને આવેલો છે. જો ને આ છે આપણી વાડી. આવું છે વાડી હોય એટલે મજા આવે નીકળી. હમણાં લગ્નમાં પીડા હતી લાડવા વધી ગયા હતી શરદી થઈ ગઈ છે. જો આંબા કેવા કોળા. જો જાહેર વાવી આવી ગઈ. ત્યાં વાવેલ છે તમને દેખાડું.
આવી ગઈ ઝાર. જો આ આંબો કેવો પડ્યો જો. આવું છે તરે જો. આ હરિયામાં આ ને આ 3 હરિયા આમ થશે. આમાં તેલ સાટવાનું છે. અહીંથી ઝાર શરૂ થઈ ગઈ. આ બધા આ એક હરિયું ને 8 હરિયા આવડા આ એટલી ઝાર ને પછી ઓલી બધી ઝાર અને આ બાજરી. જો આંબાને કેટલો મોર આવ્યો. આજકાલ ઘણા આંબાને મોર આવ્યો છે જો. જો એક આ આંબા નહીં છે, આ નહીં છે, હજી આમે ઘણા છે. અમારા ગામનું અલગ યાદ દેખાય છે જો. જો હાલો આમ બોલ કે આટો મેલી જો. હજી મોર આવવાનું શરૂ છે જો. તો આમ ફરીને આટો મારી લેવીને પછી વહી રહી કરી પછી મળો આપણા જવા છે ધરાબા ઉપર. ઘણા દિવસથી નથી ગયા જો. હાલો આટો મારીને ઘરે વહી જાય પછી જાય ધરાબા ઉપર. તો અહીંથી આમ વાડે નજારો જો. જો આ કાલા ઝાર પાવન છે એટલે ટ્યુબ લેવા ગયેલા છે. તો અહીંયા એટલે કંઈક પાણી પડી જાય એટલે આ બધી ઝાર ને આ બધી ઝાર પી જાય. કાલ તલી સાટવાનું છે એવું છે અત્યારે જો. આ હરિયા થોડાક ટૂંકા છે, 2 ગાળા 2-3 ગાળા લાંબા છે અને 2 ગાળા અહીંયા છે એટલી ઝાર છે. હાલો આમ ફરી આટો મારી લઈ પછી મળું. તો મિત્રો આટો મારી લીધો છે તો ઘરે જ આવી ઓઇલ કરી 2 આંબા ચીડ કેરી આવી દેખાડું. જો આ બાજરી જો. આ આંબો કેવો કોયડો જો. આ આંબાની મોર આવેલો છે તો અહીંયા છે કેરી તમને બતાવવું છે. મીડિયમ સેલ્સ બિનારી ઝાર વાટે એવી થઈ જ ગઈ છે. આને હવે નેરા પડવી એટલે વાટ લેવી જો. આમાં કેરી આવી જો. જોઈ રહ્યા મોટી હાલો પછી જાય ઘરે પછી મળું તમને. વિડીયો ચાલે છે બિનારી. ઘણા દિવસ પછી આપણે ધરાબા ઉપર વહ્યો છે જો. વાડીનો નજારો જોવો અત્યારે દે હાથમી ગયો. ને આમાં આપણે રીંગણી સોંપી જો. અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ. તો વિડીયો એન્ડ કરો. ચેનલમાં ન હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટમાં કહી દેજો બ્લોગ કેવો છે. મળું તમને કાલ નવા બ્લોગમાં. ચાલો બાય બાય.